વાતો ઘણાને એમ લાગે કે સમય બગાડે આટલા ભેગા થાય. આમાં જો તમે કંપની વાળા મોટા મોટા માણસો અમુક જોતા હશે ને, આમાં ભણેલા માણસોને ખબર હશે, મોટિવેશન સ્પીકર બોલાવે અને રોલ મોડલ ને જેને કહે મોટિવેશન આપે એવી વાતો કરી જાય કે જો શ્રી તમે ધંધામાં આખો દિવસ થાક ન લાગે, આવી વાતો કરવા બોલાવે. તો આપણો લોક સાહિત્યનો, આપણી સૌરાષ્ટ્રની એક એક વાર્તા અને સૌરાષ્ટ્રનો એક એક દુહો ને એક એક છંદ ને એક એક ભજન ને એક એક લોકગીત મોટિવેશન આપે છે. તમે એની અંદર જોવો તો ખબર પડે કે તમે હાર પાર ઉતરી જાઓ, તમને હારું કરવા સિવાય બીજો વિચાર ન આવે. અને એવું આ અનેક એવી વાર્તાઓ છે. પછી સુરવીરની હોય, દાતારની હોય, કોઈ બેન દીકરીની વાત હોય, કોઈ પણ એ મોટિવેશન બને અને તમને જરૂર આપે છે. અને કેટલી બધી મોટિવેશનની વાત આ વાત નીકળી છે. હું બધું ગાતો ગાતો મને વચ્ચે આમ તોરા છૂટે છે, એટલે વચ્ચે એક વાત નાનકડી યાદ આવી જાય છે. મોવાનું પાદર અને મોવાના પાદરની માલિકો હવારના પોરમાં એક ઘોડલી માથે એક સવાર છે, તાજણની માથે સવાર થઈ અને બાગડતા 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 કરતો હોય આવે. પણ પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટ્ટી નોળાળી હીરાળી ગળી મૂંગી ફૂલ માળ બોંદલી રેસડી રોડી ચિંગાળી છુગાળી બેરી છપર વાંગણી શેણી ચાંગી ચમડ ડાલ દાવડી ભૂતળી રેશમ કેસર મુંગટ મૂલી લખી વાંદરીને લાલ ગટારી શબાદ મણી રમી હરીવીને લાજ મોગા મૂલું વાળી એવા ધરા હોર ઠારા તુરંગા ઓલાદ એવી ઘોડની માથે આમ જેને કહેવાય ઘોડની રમાડતો રમાડતો બાગડતા બાગડતા ધુમા પર ધુમા ફરાણું ફરાડ ઘોડની વહી આવે અને હામો એનો ભાઈ ઉભો છે. પણ જોતા ને યાર શાબાશ અલી, શાબાશ અલી, શાબાશ અલી, મોજના તોરા છૂટી ગયા. બાપ બાપ રૂડો બહુ લાગે છે ઘોડલી માથે. અને તેથી એને કીધું ભાઈ તાલબ, આ ઘોડલી તો મારી રાંગમાં કેટલો સમય કા કે તને કાલ મોજના તોરા છૂટી જાય તો આ ઘોડી તું કોકને દાનમાં દઈ દે. જોજો મોવાના પાદરમાં બે ભાઈઓ વાતો કરે છે. એક ભાઈ ઘોડલી ઉપર આવે છે, બીજો ભાઈ કે શાબાશ અલી, શાબાશ તું રૂડો લાગે છે. બાપ આને કીધું ભાઈ રૂડો તો લાગુ પણ આ ઘોડી મારી રાંગમાં કેટલા દી, કાલ તું કોકને દઈ દે, આનું નક્કી હોય તારું, તું તો દાતાર માણસ. કે તો આજ અલી તું મારો નાનો ભાઈ છો, ખુદા માગે તોય ન દઉં, ખુદાની સોગન ખાવ છો આ જા બસ. હવે આ તાજણ કોઈને ન દેવાયો. અને ઈ ખબર ભાવનગર અમુક ચાપલુસી કરવા વાળા જે હતા ભાવનગર મહારાજની પાસે, એને ત્યાં તાલબ જમાદારને મોવા પરંગણું ખાવા આપેલું ને, તાલબના વખાણ બહુ ભાવનગર મહારાજ કરતા. કારણ કે હારો માણસ હોય એની તો કોને જરૂર ન હોય. ઈ ઓલાને ગમતું નહીં ને એનો મોકો મળી ગયો કે હવે આ અલીને ઘોડી જે અલી ખેલવે છે તાજણ, ઈ ઘોડી તાલબ જમાદાર કોઈ દી કોઈને દે નહીં. એ વાત પાકી થઈ ગઈ. એને કીધું ખુદા માગે તોય ન દઉં. વચનમાં પછી ગાડાના પૈ જેમ ગળે કથન બિયારા કેણ પણ ન ફરે આમો નાગરા વાળા થારા વેણ. એક વાર બોલી ગયા એટલે વાત પૂરી હોય. એ તો મારે જરાક હા વાત તારી હાસી મેં કીધું તું, પણ હવે મારાથી જોશમાં ન કહેવાય, કહેવા જેવું હોય તો કહેવાય. એટલે કીધું કે મહારાજ તાલબ જમાદારના તમે વખાણ તો બહુ કરો છો, પણ અમુક તો વસ્તુની તો ખળે ખબરું થાય. ફટકિયા મોતી તો ફાટી જાય ઘણના ઘા પડે તો. એ તો પારખું કરવું જોઈએ કે પારખું નહીં, મારો તાલબ માથું આપી દે. ભાવનગર મહારાજે કીધું ગોહિલવાડ ધણીએ તો કે માથું તો પછી નિરાતે ક્યારેક જરૂર પડી છે ત્યારે લેશું, પણ એની ઘોડી બહુ સારી છે, જરાક તાજણની માગણી કરો ને. માણાને મોકલે આપે ને, તાજણ એક નહીં બધી ઘોડીઓ આપી દો તાલબ. એમ તો કે ના બધી નથી જોતી, આગળ એક તાજણ મંગાવો. માણાને મોકલ્યો. પાજી રાજી રીએ નહીં કોટી કરો ઉપાય, એની જેમ જેમ કરો સાકરી એમ રોષે ભરાય. અમુક માણસની પાસે બેહવું નહીં, અમુક માણસ કોઈ આરે કોઈથી ભાઈબંધી ન કરવી. હા માવા હારું થઈને ખિસ્સા પાડી નાખે એવા મિત્રો ન કરવા, એકલા રહેવું. તારી મારે જરૂર નથી. હાલો ચાલો થકો મત, બોલો ચાલો બકો મત, અને ખાઓ પીઓ તો સકો મત. હા કોની હારે બેવું કોની, બાકી તો કેટલાય હોય ઉલાળા મારવા વાળા. સમય આવે ત્યારે હારા ભાઈબંધ કરી લેવા અને હારું થાય એટલું કરી લેવું. બાકી કેટલા સટકી ગયેલા જોયા છે. હાલતી ગાડીઓમાં ઉતરી જાય એ કે મારી નજર પડી ગઈ, હું તો વાંહે તો ઉતરી ગયો. પછી અમને ખબર જ હતી તું ઉતરી જાય. એની મિત્રતા ન કરાય. એ તો હબાકા બોલે થઈ કે મારો મિત્ર છે, હવે એમાં બીજું આવે જ નહીં. વલી મોહમ્મદ આરબની તમને ખબર છે. હવે આટલી બધી મને તો વાતું એટલી છે કે બધી આ એક પ્રોગ્રામમાં પૂરી નથી થાય. ખાલી બપોરને ટાણે બેઠો તો અને 3 ગામને થંભેટે હાવ ટૂંકમાં લઈ લો વચ્ચે બેઠો તો, અને એમાં એક વાણીઓ બરાબર નહીં આવ્યો. વાય હતી એટલે મોટો ઘાટો તડું વડલો, અને એમાં એ વાણીઓ બરાબર ઓટે ભાત ખાઈને સામે આવીને જમાદાર વલી મોહમ્મદ આરબ જમાદાર ઈ બેઠો આવીને ખંભામાં બંદૂક આવીને બેઠો. એટલે ઓલો વાણિયાને થયું કે આમાં ખાવા બેઠો તો આને ભેળું ખવડાવાય થોડું, કારણ કે કોઈ બીજો આવે તો આ કામ કરે, બીજો કોઈ કાંઈ કરે તો આ કામ કરે.
અને આ કાંઈ લૂંટે નહીં, બે થઈ જાય. એને ખબર હતી કે વાણિયાને કે એક કોળીઓ મારું અનાજ એના પડી જાય એટલે મારે ઘરેણાની પોટલી હોય તો ઘર સુધી ફૂગું તાવથી જવાબદારી પછી એની થઈ જાય. આ ખાનદાનીને બિરદાવવી પડે કે નહીં સાહેબ? એટલે કીધું કે જમાદાર ચલો ખાના ખાને. તો કે હમ ખાયા. अरे जमादार चलो खाना मैंने ज्यादा है मुझे चलेगा नहीं, ये थोड़ा सा ले लो, हम खाया है. ઝવેરચંદ મેઘાણી લખે છે, अरे जमादार मैं अकेला नहीं खा सकता, आप सामने बैठे हो, थोड़ा खा लो, हम खाया है. ધરાર તાણ કરી ન્યા પૂગી ગયો. ધરાર બે રોટલી ખવરાઈ ભેળી. બે રોટલી ભેળી જમાદારે ખાધી વલી મામદ આરબે. અને પછી કીધું હાલતા થયા, તો વચ્ચે ભેગા થયા હતા, 3 ગામને ત્રપેટે વાવીને કાંઠે બપોરે. એટલે કીધું કે શેઠ કહાં જા રહે આપ, ક્યાં જાવ? તો ફલાણું ગામડે જાવ. તો એવું છે કે હા કાંઈ જોખમ બોખમ હોય તો મને દઈ દેજો. હવે આ કેળો ખરાબ આવે છે, કોઈ લૂંટારાનો એ આખો વખત એક સમય, તો એવું કાંઈ નથી ને? તો ના ના ના, અરે અમારી પાસે અમે કાંઈ થોડું ભેગું લઈને જઈએ, અમારે એકચ્યુઅલી અમારે તો કાંઈ અમારા બાપા તમારા બાપા ને તમારા બાપા અમારી પાસે કાંઈ ન હોય. આવું છે કરી એને તો આવડે, એને બુદ્ધિ બહુ હોય. એક શેઠ નામું લખવા માટે બેઠેલા, રાતે હાંજે વાળું પાણી કરી, એમાં સોર ઘેર્યો, ખપેડા ખાવીને ભફ દઈને પીડ્યો સોરો. હાથીની ઊંટી જેવી ભૂજાઓ અડીખમ સોરો, સીધો ઉપરથી ભાલા હોતો પડ્યો. શેઠ આમ નામ જોઈ રહ્યા, તાત્કાલિક શું નિર્ણય લેવો? બોલે આમ ભાલું કર્યું એટલે કોઈને હાદે ન કરાય. શેઠને થઈ ગયો અરર મળ્યો. શેઠે સીધું શું આ લે શેઠાણી દીકડો દીધો ભગવાને. કેટલી માનતાઓ કરી, કેટલી માનતાઓ કરી, કેટલા ડેવલાને કરી, આ પણ કીધું છે ને આપ ભગવાન આપે તે ખપેડા ફાડીને આપે. લ્યો આ દીકડો દીધો, લે આ ચોખા લઈ આવો, કંકુ લઈ આવો, આ બધું આપણી પેઢી ને આપણા ખેતર ને આપણી હવેલી ને આ બધું આ દીકડાનું લ્યો. તો ઓલા સોરને એમ થયું પરબારું મળી જતું હોય તો આપણે શું કામ લૂંટવું જોઈએ એમ. એટલે સોર તો ડાયો નંબર થઈને શેઠાણી કંકુ ચોખા છાંડલો કર્યો. આજથી આપણો આ દીકડો લ્યો. અરે બાપા આટલી મહેનત કરી, અમને આ વારસદાર ગોતતા હતા. અને ઓલો સોરને એમ થયું બહુ સારી વાત કહેવાય. પછી શેઠાણી આવ્યા બેરી ગયું, આનું નામ શું પાડશું શેઠાણી? શેઠાણી કે ફૂલચંદ. નહીં, નો હોય ફૂલચંદ. કે તો હું પાડું? કે નૂર મોહમ્મદ. ઓલે શેઠાણી કે આપણામાં કઈ આપણે જૈનમાં વાણીયામાં કઈ નૂર મોહમ્મદ હોય તો ગુલાબચંદ પાડી. તો કે ના નૂર મોહમ્મદ. એ કે ફૂલચંદ. તો કે ના નૂર મોહમ્મદ. શેઠાણી કે ફૂલચંદ. શેઠ કે નૂર મોહમ્મદ. શેઠાણી કે ફૂલચંદ. શેઠ કે નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ. તો નૂર મોહમ્મદ નામનો પઠાણ હતો, એ ગામનું ચોકીપણું કરતો, એ સાંભળી ગયો. અને એ હાથમાં તલવાર ને ડેલી આવીને કે શું રાડ્યું પાડો છો શેઠ? જો આ દીકરો ચોરી કરવા આવ્યો તો પકડી તા લેજો. આ જો ચોરી કરવા આવ્યો, સીધે સીધો પકડ. પછી તો સોર ની ખબર હતી ઓલો નૂર મોહમ્મદ મેલે હાથી ની ઊંટ જેવી બોજાવ ચાલ, સીધે સીધો પરબારો પરણા દીધો. બોલો હવે આ આપણને યાદ આવે, ઈ એને આવે. પણ વાણીએ બે હાલતા હતા. વાણીએ કીધું મારી પાસે કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ વાત. બે હેલે એમાં ટોળ લૂંટારાની ટોળકી ફેરી આડી. હો લૂંટારાની ટોળકી આડી ફેરી. હે બાપા શેઠની રાડ ફાટી ગઈ. શેઠની રાડ ફાટી ગઈ. કાં શેઠ શું રાડ રાખો? આપણી પાસે હું શેઠ લૂંટી લે? અરે મારી પાસે 5000 ના ઘરેણા છે ડબરામાં. અરે ખૂટલ છે. પેલા મને વાત ન કરી, આમકો બતાયા નહીં પહેલે. લાવ ડબરા. એ ડબરો આમ કરીને આમ ઘરેણાનો દીધો. વલી મામદ આરબ નામના માણે મિત્રો આની વાતો ન કરી તો પાપ લાગે, એટલા માટે હું આ વાત કરું છું. અમારી પાસે બહુ છે, તમારે ઘણું ઘણા પ્રોગ્રામ કરવો પડે ત્યારે આ બધું એકચ્યુઅલી નીકળે. તમારું હાલે ને મારું હાલે. અમને ઘણા કે તમે પૈસા, મેં કીધું પૈસા ગમે એટલા લઈ, માલ તો હાથો આપી છે ને ભાઈ. પૈસા વગર તો શું હવે? તમને ખબર છે અમિતાભ બચ્ચન ને ખાલી તમારા દીકરા લગ્નમાં બોલાવજો, હાજરી આપી જાય. કેટલી ખબર? 15 મિનિટ. કેટલા રૂપિયા લે ખબર છે તમને? કોઈ ફોન કરાવજો વાયા વાયા. ખબર? ખાલી લગ્નમાં શાહરુખ ખાન લગ્નમાં હાજરી આપે ને કેટલા કેટલા લાખ લઈ જાય. તો અમે સાચું તો આપીએ છીએ. આ બાપ દાદાની પેઢીઓની વાતોને ધૂળમાંથી ટટોળી ટટોળી કહી છે કે આવું હતું, આમ જીવાય, આમ રેવાય. દીકરીઓ આપણા દેશની આવી હોય, યુવાન આવા હોય, રાયડું નાખી નાખીને ગળા હુજી જાય. આ ડોક્ટરે કીધું ધીરા રહ્યો નકામાં તમારે આ બધું બંધ થઈ જાય. મેં કીધું જ્યાં સુધી થાય બધું પોગાડી દેવું. હવે ધીરું ધીરું તમારે કેમ બોલવું આવે આમાં? આ ધીરુભાઈ નું માયક છે તો ધીરું ધીરું નથી વાગતું. એટલે મૂળ વાત ઉપર આવું. આ બધી વાત પછી વાત મારે આમાં બધું નગર આંખો વહી જાય. તમે ત્યાં રહેજો, પાછું આવે તો ઉપાડી લેજો. એકચ્યુઅલી ક્યાં તાલ હતો એ તો ખબર ને, માતાજીનું વાત.
ગુલાબના ગોઠા જેવો છો બાકી વગાડવા વાળાની વાત યાદ આવી તો કહી દો અમે પ્લેનમાં હમણાં આવતા હતા પ્લેનમાં આ પ્રવીણભાઈ છે ને એને બારી પાસે સીટ આવેલી બારી પાસે એટલે સીટ આવી તો ત્યાં ઓલી બેન આવે એર હોસ્ટેસ આવે એને આવીને કીધું ये आपने बारी 4 दरवाजा હોય ખોલવાના ये दरवाजा ऐसे करना नहीं ऐसे खोलना नहीं ऐसे मास्क पहनना नहीं तो तुमने प्लेन में ગયા હોય ને ખબર હોય ये बारी છે ને અકસ્માતે પ્લેન છે એ પાણી ઉપર ઉતરે તો એ દરવાજા ખુલે તો એ જે દરવાજા જે બારી હોય ને બેહીને ઓલી બારી એટલે પેલો ખોલવાનો દરવાજો ત્યાં બેઠા હોય ને એને શીખવાડે પાણી ઉપર પ્લેન ઉતરે એવો અકસ્માત થાય કાંઈ અને પ્લેન લેન્ડિંગ તાત્કાલિક કરવું પડે इमरजेंसी लेंडिंग तो તમારે આને આમ કરી જોરથી ખેંચવાનું 15 કિલો का अंदर से दूसरा वो निकलेगा इसको खेचना है हुआ અને સમજાવવા માંડ્યા તે આને સમજા પછી કે પાણીમાં ઉતરવાનું એમ આ ખોલી પછી ઉતરી જવાનું તો આ કે માતાજી કાંઈ ન થાવા દે કે ઓલી બાઈ સમજી નહીં કે જી સર કે માતાજી નો થાવા દો મારે દરવાજો નથી ખોલવો એ કે હા તમે વાત પૂછાવો આને આવીને કીધું બેને ઓલે એર હોસ્ટેસ બેને આવીને એ કે વેજ યા નોન વેજ ઓલું ખાવાનું કે ને આપણે વેજ ખાતા હોય ને નોન વેજ ખાતા હોય ને એ આપે પ્લેનમાં અને કે વેજ યા નોન વેજ આ કે હાદું બેન કે જી સર એટલે અમારી બધી આમનું હાલતું હોય બધું